ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીનો માળિયા હાટીનામાં ભાવમાં લઈને વિવાદ સામે આવ્યો છે। ટેકાના ભાવે જે અત્યાર સુધી મગફળી ખરીદાય છે તેને લઈને જૂનાગઢના માળિયા હાટીનામાં વિવાદ। ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ભેળસેળ કરાયા હોવાનો કિસાન કોંગ્રેસનો આરોપ। માળિયા હાટીનામાં 3331 ગુણી મગફળીએ નાફેડે રિજેક્ટ કરી હોવાનો કિસાન કોંગ્રેસનો દાવો। ખેડૂતોએ વેચેલી ગુણવત્તાવાળી મગફળીને નાફેડના ગ્રેડરોએ રિજેક્ટ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। રિજેક્ટ કરેલી મગફળી માળિયા હાટીના યાર્ડમાં પડી હોવાનો કિસાન કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। જૂનાગઢના માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળીમાં મિલાવટના આરોપ લાગ્યા છે। કિસાન કોંગ્રેસે આરોપ લગાવ્યા કે માળિયા હાટીનામાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ગુણવત્તાસભર મગફળીનું કરાય, પરંતુ નાફેડના ગોડાઉનમાં જથ્થો મોકલાયો તેમાં ભેળસેળ કરાય। એક બે નહીં પણ 3331 ગુણી મગફળીમાં મિલાવટ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે। જોકે નાફેડના ગોડાઉનમાં ગ્રેડરે આ જથ્થો રિજેક્ટ કર્યો। કિસાન કોંગ્રેસે તો દાવો કર્યો કે નાફેડે રિજેક્ટ કરેલી આ મિલાવટવાળી મગફળીનો જથ્થો માળિયા હાટીના યાર્ડમાં જ પડ્યો છે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, મગફળીની ખરીદી તો થઈ, પરંતુ હવે તેની ગુણવત્તાને લઈને જે વિવાદ સામે આવ્યો છે, શું કહેવું છે કિસાન કોંગ્રેસનું? જી, કિસાન કોંગ્રેસનો આક્ષેપ છે અને પાલ આંબલિયા આપણી સાથે છે, કિસાન કોંગ્રેસના પ્રમુખ। આપણે સીધા જ એમની સાથે વાત કરીશું। પાલભાઈ, શું આક્ષેપ છે તમારો? જે આટલી બધી જે મગફળી સરકારે ખરીદી કરી છે એમાં તમે એવું કહો છો કે માળિયાની અંદર જે 3000 કરતાં વધારે ગુણી છે એની અંદર ભેળસેળ છે, કઈ રીતે સાબિત કરશો? નહીં, આ હું નથી કહેતો। સરકારના જ બે વિભાગ છે જે ખરીદી પ્રક્રિયા છે, એ ખરીદી પ્રક્રિયાના એક પાર્ટની અંદર અન્ન અને નાગરિક પુરવઠા અલગ અલગ એજન્સીઓના માધ્યમથી જે ગ્રેડરો રાખી અને ખેડૂતોની મગફળી ખરીદવા માટે ગ્રેડિંગ કરે, 8 અલગ અલગ ગુણવત્તાના ધોરણોમાંથી પાસ કરે છે। એ ગ્રેડરોએ મગફળી અહીંથી પાસ કરી દીધી, ઓકે થઈ ગઈ, ખેડૂતને બિલ બનાવીને આપી દીધું, ખેડૂતનું બિલ જતું રહ્યું, ખેડૂત જતો રહ્યો। મગફળીનું સિલાઈ જે કરવાની હતી સિલાઈ કરી, એમાં ટેગ લગાવી અને સરકારના બીજા વિભાગમાં એટલે કે નાફેડના વેરહાઉસ ઉપર જ્યારે મગફળી ગઈ ત્યારે એ મગફળીનું વેરહાઉસમાંથી રિજેક્ટ કરી છે। એટલે સરકારના બીજા વિભાગે જ કહ્યું છે કે આમાં શા માટે રિજેક્ટ શા માટે કરી છે, કોઈ કારણ? હવે એ તો મહત્વની વસ્તુ એ છે કે રિજેક્ટ કરવાનું કારણ ગુણવત્તા જે હોવી જોઈએ, અલગ અલગ જે 6 કે 8 ધોરણો નક્કી કરેલા છે ગુણવત્તાના, એ ધોરણો મુજબની મગફળી નથી। ગઈકાલે જેવી રીતે જિલ્લા પુરવઠા મામલતદાર આરે વાત થઈને એણે એવું કહ્યું કે ત્યાં ગુણવત્તા મુજબનો માલ નથી, એટલે ત્યાંથી રિજેક્ટ થઈને પાછી આવી છે। તમે ગુણવત્તાની વાત કરો છો, જે ખરીદેલી મગફળી છે એ બતાવો તમે, કઈ રીતે ગુણવત્તા ઓછી છે તમે જે વાત કરી રહ્યા છો? એટલા માટે કે એક તો સૌથી પહેલી વાત એ છે કે આ મગફળી જે રિજેક્ટ થઈને પાછી આવી છે, આમાં તમે સિલાઈ, હું ધ્યાન દોરાવવા માંગુ છું કે આ સિલાઈ છે એ હાથથી સિલાઈ કરેલી છે, મશીનથી સિલાઈ કરેલી નથી। નિયમો અનુસાર મશીનથી સિલાઈ હોવી જોઈએ। જે આ ટેગ છે, આ ટેગ ઉપર કાયદેસર એ લોકો એવું કહે છે કે જે 25 કિલો 30 કિલો મગફળી સમાવવા માટે અમે સિલાઈ નથી કરી, અમે આ સૂતળીથી જે સુયાથી સીવી છે। એમાં એ ભ્રષ્ટાચાર સરકારનો ખુલ્લો પડે છે ને। આ બારદાનની ગુણવત્તા નક્કી કરેલી છે, 907 ગ્રામનું બારદાન હોવું જોઈએ, 67 સેન્ટીમીટર આની લંબાઈ હોવી જોઈએ, 44 સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ। ભ્રષ્ટાચાર કરી અને જે યોગ્ય બારદાન નથી એનાથી ટૂંકું બારદાન આપ્યું છે, ઓછા વજનનું બારદાન આપ્યું છે, એટલે મગફળી છે એ જે સમાવી જોઈએ એ નથી સમાતી। એટલે સરકારે રસ્તો કાઢ્યો છે ને બચાવવા માટે થઈને કે આ બારદાનમાં તમે મશીનથી સિલાઈ કરવાની જગ્યાએ હાથથી સિલાઈ કરશો તો પણ ચાલશે। એટલે એક જ ભ્રષ્ટાચાર મગફળીનો છે। મશીનથી સિલાઈ એટલા માટે એ લોકો એવું કે છે કે નથી કરી કે 30 કિલો નકર નથી સમાતી બારદાનમાં, એવું કહેવાનું થાય। હું એ જ કહું છું કે બારદાનની લંબાઈ, પહોળાઈ અને વજનનું જે મોટું બારદાન હોવું જોઈએ એની જગ્યાએ બારદાન ટૂંકું કર્યું છે, એટલે બારદાન જે ટૂંકું થયું એટલે મગફળી પણ ઓછી સમાવાની। એટલે એક પાપ છુપાવવા માટે સરકારે બીજું પાપ કર્યું છે। મગફળી કેવી છે તમે બતાવો, તમે કહો છો હલકી ગુણવત્તાની છે, તમે જો આપણે નિયમોને પાલન કરી અને ગુણીમાં હાથ ન નાખી આ મગફળી જોઉં તમે, આ કોઈ દિવસ આવી મગફળી સ્વીકારાય? આ તમે જો, આમાં એક પણ દાણો, આ તમે ફોલીને જોશો ને તો આમાં દાણા જ નથી। આ જે ખેડૂતો કાંધું કાઢી નાખે છે ને, કાંધું, એ કાંધું છે, આ મગફળી નથી। અને સાચી અને હારી ખેડૂતોની મગફળી અત્યારે અહીંયા ગોડાઉનમાં શું માર્કેટિંગ યાર્ડમાં પડી છે। આમાં આ ધૂળ જોઉં તમે, આવી ધૂળવાળી મગફળી ખેડૂતો પાસે ચોખ્ખી કરાવડાવે છે। 2% ધૂળ કે કેટલો નિયમ કેટલો છે એટલી તો જે કચરો નીકળતો હોય છે? અરે
એમાં માત્ર અને માત્ર 2% અશુદ્ધિઓની છૂટ છે. આ ખાલી આના હુયા ભેગા કરો ને તો એ 2% કરતાં વધારે અશુદ્ધિ થઈ જાય છે આમાં. તો આ ધૂળ ને જેવી રીતે આ ફોફા તમે જોવાની આમાં જોવું તમે આ ફોફા છે ને આ ફોફા 5% તો આ ફોફા નીકળે છે. આર્યા ને આ ફોફા છે ને આ 5% એમને ફોફા નીકળે છે અને દરેક મગફળીમાં ધૂળ છે. પાલભાઈ, સરકાર શું કામ માત્ર 3000 લાખો ગુણી ખરીદી કરી છે, 3000 ગુણી માટે એવું શું કામ કરે? તમે એ કયો પેલા. હાલો, એમાં હવે આમાં કેવી રીતે કહી શકાય શું કામ થયું છે, પણ 3000 ગુણીમાં ભ્રષ્ટાચાર થયો છે એ સરકારે પોતે સ્વીકાર્યું છે. આ ભ્રષ્ટાચાર એટલા માટે થયો હોઈ શકે કે અગાઉ જે 71,000 એ જ કહું છું ટોટલ 74,000 માંથી 71,000 ગુણી પેલા જતી રહી છે. જે 71,000 ગુણી ગઈ છે એમાં બની શકે કે ત્યાં વેરહાઉસમાં કદાચ ગોડાઉન મેનેજર બીજો હશે, એ ગોડાઉન મેનેજર સાથે આ લોકોનું કંઈક સેટિંગ હશે ને જેવો માલ ગયો હશે એવો. જો કદાચ સરકારે સાવ સાચું કર્યું હોય, કંઈ ખોટું ના કર્યું હોય તો કોંગ્રેસને કે કિસાન અધિકારી એક આવ્યા હતા અહીંયા, તમે કીધું. હા, હું એ જ કહું છું કે કિસાન કોંગ્રેસ કે કોંગ્રેસને નહીં, ગળું વેરહાઉસની અંદર ગુજરાતના જાહેર માધ્યમો માટે એ ગોડાઉન ખોલી દઈએ અને મીડિયા જઈને ચેક કરે કે આમાં આ તો માત્ર ઓલું શું કહેવાય હિમશિલાની ટોચ આવી છે. 71,000 ગુણી તો અંદર એમને ભ્રષ્ટાચાર વાળી આવી છે. છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર કદાચ ત્યાં કોઈક વેરહાઉસની અંદર જે અધિકારી છે એ બદલો છે અને એણે કહ્યું કે મારે ભ્રષ્ટાચારનો ભાગીદાર નથી બનવું, મારે આ મગફળી તપાસ થવી જોઈએ. પણ ગયે વખતે જે રીતે મોટા પ્રમાણમાં જે જુનાગઢ જિલ્લામાં જ આવ્યું હતું, આપને ખબર છે કે અંદર ટાસ કે પાણા ફેરવી દીધા હતા, એવી મગફળી એના કરતા તો સારી છે. આપણે પેઢલા કાંડ યાદ છે બધાને. પેઢલા કાંડની અંદર જે મગફળી આવી હતી એ માળિયાની આવી હતી. આજે આ માળિયા પ્રોપર જગ્યામાં થયું છે. અને હું આ જે કંઈ આક્ષેપો કરું છું એટલા માટે કરું છું, જો આ તમે જો હું કેમેરામેનને કહીશ તમારે આ બતાવે, આ છે ને આ ખેડૂતની ટેગ છે, ટેગ જેની અંદર ખેડૂતે જે મગફળી લીધી છે ને એ મગફળીનો અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખ્યો છે 12/950/19. આ અહીંયા અંદર આપણે જઈને પૂછશું ને અંદર તો ખબર પડશે કે આ કયા ખેડૂતની મગફળી છે. હવે આ ટેગ તો અહીંયા છે, આ ટેગ આ મશીન સિલાઈ કરે એની આરે લગાવવાનો હતો. આવો એક ટેગ નહીં, અહીંયા હજારો ટેગ આવી રીતે રખડે છે. એનો અર્થ એવો થયો કે ટેગ પણ બીજા બદલા છે. જે પેલા ટેગ જે ખેડૂતોના ટેગ લગાવ્યા હતા, ખેડૂતોની હાજરીમાં ટેગ લગાવ્યા હતા, એ ટેગે ક્યાંક બદલી ગયા છે, ગુણી બદલી ગઈ છે, મગફળી બદલી ગઈ છે. આમાં હું તમને સીધી રીતે કહું કે કોઈ મોટા અધિકારી નહીં, પણ 3000 ગુણીની વાત છે તો ક્યાંથી આ જે થયો હોય છે ભ્રષ્ટાચાર કે તમે જે આક્ષેપ કરો છો એ ક્યાંથી થયા છે? 3000 ગુણીનો ન થાય, 100% ન થાય. બીજી વસ્તુ યાદ કરાવવું કે જ્યારે કેશોદમાં તુવેર કૌભાંડ થયું ત્યારે જે જિલ્લા પુરવઠા મામલતદાર અધિકારી હતા એ જ અધિકારી જોગાનું જોગા જે અહીંયા છે. જે તે સમયે આપણે કહેતા હતા, દરેક મીડિયા કહેતું હતું, એબીપી અસ્મિતાએ કહ્યું હતું કે સાહેબ માછલાઓને પકડવાનો મતલબ નથી, મગરમચ્છોને પકડો. તો મગરમચ્છ જ્યારે 3000 ગુણીમાં મગરમચ્છો ન હોય એ તો સ્વાભાવિક છે. અરે સાહેબ, હું કહું છું કે 3000 ગુણી અત્યારે જ્યાં કોઈક નવો અધિકારી આવ્યો હશે એને રિજેક્ટ કરી છે, એટલે હવે પછી ખરીદી થાય છે એ સારી થાય છે. અંદર 71,000 ગુણી ગઈ છે એનું શું? અંદર 71,000 ગુણી છે, મારો દાવો છે. અને સરકારને ચેલેન્જ સાથે કહું છું, પુરવઠા મંત્રીને ચેલેન્જ સાથે કહું છું કે તમે આમાં ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો ગુજરાતના મીડિયાઓને અંદર જવા દો, અમારે નથી જવું. વેરહાઉસ ખોલાવડાવો, વેરહાઉસની અંદર જાઓ. જેવી રીતે ગાંધીધામના ગોડાઉન વખતે અમે ચેલેન્જ ફેંકીને કહ્યું હતું કે જ્યારે અત્યારે તમે મીડિયાને અંદર નહીં જવા દો તો જ્યારે ગોડાઉન ખોલશો ત્યારે તમારું પાપ ખુલશે. અને ગાંધીધામની અંદર પાપ ખુલ્લું આપણે જોયું, 1.5 કિલોના પથ્થર નીકળ્યા. એવી જ રીતે આ વેરહાઉસની અંદર છે, ગળું વેરહાઉસની અંદર છે. અત્યારે ગુજરાતના જાહેર માધ્યમોને જવા દો, નહીતર જ્યારે એ ગોડાઉન સરકાર ખુલશે અમારે એક ચોકીદાર રાખવો પડશે. ક્યારે એની હરાજી થાય છે, જ્યારે ખોલશે વેપારીઓ માટે ખુલ્લું મૂકશે ત્યારે જાહેર માધ્યમોને લઈને કિસાન કોંગ્રેસ જશે. અને આ ભ્રષ્ટાચાર શું કામ થયો છે હું તમને બીજી એક વસ્તુ બતાવું. એટલા માટે કે આની અંદર જે ટેગ લગાવવાના હોય છે, આ ટેગમાં દરેકના રજીસ્ટ્રેશન નંબર છે. આ બાજુ તમે આવશો તો મગફળીની ગુણવત્તા પણ નબળી પડી જશે. અને જે ટેગ છે આ ટેગની અંદર જો રજીસ્ટ્રેશન કંઈ કરતા કંઈ લખેલું નથી, આ કોરો ટેગ છે. આ ટેગમાં કંઈ નામ ન. હવે આમાં હવે આ કાર્યવાહી આગળ કરવાની હતી. આખી જે બદલો લાગ્યો છે ને એ બદલાની કાર્યવાહી કરવાની હતી. જો આ ટેગ જોઉં તમે, ટેગની અંદર કંઈ લખ્યું નથી, હવે લખવાનું હતું. એની પહેલા પાપ પકડાઈ ગયું છે. ટેગમાં કંઈ કરતા ટેગ મારી દીધો છે પણ ટેગમાં કંઈ લખ્યું નથી. એટલે આ સાબિત કરે છે કે ભ્રષ્ટાચારનું આ મોટું ઘર છે. આમાં હજી ટેગ લગાવવાના બાકી છે. તમે જો, અને આ મગફળી જો, બોલો
બોલો કેવી આ મગફળી જોઉં, આ મગફળી જોઈને ખબર ઓના પડી કરતા જશે પણ મને. હલકી આ ગુણવત્તાની જે હમણાં આપણે જોઈ એનાથી એ હલકી ગુણવત્તાની છે. આ મગફળીની અંદર તો આમ હાથ છેલ્લે આમાં ધૂળ આવે છે. એટલે આ જે છે આખે આખું કૌભાંડ છે, જે આ તો કૌભાંડ આકાર લેતું હતું અને પકડાઈ ગયું છે. કારણ કે આ ટેગ છે એની ચાડી ખાય છે. ટેગમાં કંઈ નામ લખ્યું નથી, રજીસ્ટ્રેશન નંબર લખ્યો નથી, ખેડૂતનું રજીસ્ટ્રેશન નંબર લખ્યો નથી. એટલે આખે આખું જે કૌભાંડ છે આ તો આકાર લેતું કૌભાંડ પકડાયું છે. પણ આવી મગફળી તો ખેડૂતો પાસેથી નથી લીધી, ફાઇનલ છે. જે અત્યારે તમે દેખાડી એ મગફળી તો લીધી જ ન હોય, તો આવી ક્યાંથી? એટલે એ જ પ્રશ્ન છે ને. એક બાજુ સીસીટીવી કેમેરા છે, તો અહીંયા સીસીટીવી કેમેરા, અહીંયા કૌભાંડ થાય તો અહીંયા આસપાસમાં ક્યાંય સીસીટીવી કેમેરામાં આ વસ્તુ ન આવે, એક પણ જગ્યાએ ન આવે. કારણ કે આ તો આગળ ગુણીઓનો ઢગલો કરી દીધો છે અને પાછળ આ કામ થાય છે. એમ કે છે કે અમારા સીસીટીવી અહીંયા કે આ બાજુ સીસીટીવી કેમેરા ક્યાંય દેખાય આપને? આ બાજુ તો જાડી છે, પાછળ તો છે જ નહીં. તો આને ચારે બાજુ કોર્ડન કરવાનું છે સીસીટીવી કેમેરાથી. તો આ ભાગ શા માટે છોડી દેવામાં આવ્યો? ઈરાદાપૂર્વક છોડ્યો એવું લાગે છે કે સીસીટીવી કેમેરો છે જ નહીં. તમે વાત કરો છો તો આ મગફળી છે, અધિકારી શું કહી રહ્યા છે? આ મગફળી આવી ક્યાંથી, શું કહે છે? કયા ગામની મગફળી છે? ગઈકાલે અધિકારીએ એક જ જાપ જઈપા, જેવી રીતે ભાજપવાળા મોદી 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 જાપ જપે છે એવી જ રીતે એક જ જાપ જપતા હતા કે અમે હવે આની તપાસ કરશું. જે વર્ષોથી આ લોકો કૌભાંડ વખતે કહે છે એની પાસે બીજો કોઈ જવાબ જ નથી. અમે આની તપાસ કરશું, આની ફરીથી ગુણવત્તા ચકાસણી કરશું. જેટલો સારો માલ હશે એટલો અમે મોકલશું અને જે માલની અંદર ખામી હશે, કેટલો માલ ખામીવાળો મળે છે એના આધારે અમે એમાં કાર્યવાહી કરશું. આના સિવાય બીજી કોઈ વાત જ નહીં. ગમે એટલું તમે પૂછો, કોઈ જવાબ નહીં. મેં એને કાલે પૂછ્યું કે તમારી પાસે બારદાન આવ્યા ત્યારે તમે એનું ગુણવત્તા ચકાસણી કરી હતી? તક ના. મેં કહ્યું તમારી પાસે તોલમાપ અહીંયા જે કંઈ કાંટા છે એના પ્રમાણપત્રો છે? તો એ કે પ્રમાણપત્રો તો ઓફિસે પડ્યા છે. એટલે પ્રમાણપત્રો જ્યાં તોલમાપ થતું હોય ત્યાં રાખવાનું હોય ને. શાક બકાલાના રેકડીવાળાને જ્યારે તોલમાપવાળા પકડે છે એને એમ કે મારા ઘરે તોલમાપના પ્રમાણપત્ર છે તો એને દંડ કરીને જતા રહીએ છે. તો અહીંયા દંડ કરવા કેમ કોઈ નથી આવતું? લેબર લોના નિયમોનું પાલન ક્યાંય થાય છે ખરું? એક નહીં 17 નિયમોનો ભંગ થાય છે અને તેમ છતાંય અધિકારી એમ કહે છે કે નહીં બધું રાબેતા મુજબ છે. એટલે સંપૂર્ણપણે માત્ર ને માત્ર જાણે એક શું કહેવાય, એક પ્રકારની જવાબદારી જ લીધી હોય કે અમારે કૌભાંડ જ કરવું છે. અને એના આધારે હું કહું છું, ચેલેન્જ સાથે કહું છું કે 71,000 ગુણી અંદર જે ગઈ છે, આ 3,331 ગુણી તો માત્ર હિમશિલાની ટોચ છે. 71,000 ગુણી ગળુ ગોડાઉનની અંદર બધી જ આવી છે. ચોક્કસ જે પાલ આંબલિયા છે તેમનો આક્ષેપ છે. અહીંયા મગફળીના દ્રશ્યો બતાવશું. આ મગફળી ખેડૂતો પાસેથી કોઈ કાળે જે છે તે પુરવઠા નિગમે ન લીધી હોય. આ સમગ્ર મામલાને લઈને સરકાર દ્વારા જે છે તે તપાસ કરવી જોઈએ. અત્યારે જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, ખૂબ જ હલકી ગુણવત્તાની અહીંયા મગફળી જોવા મળી રહી છે અને કિસાન કોંગ્રેસનો આક્ષેપ છે કે આની અંદર ભ્રષ્ટાચાર થયો છે. જી ચોક્કસ પરાક્રમસિંહ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો એક મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કિસાન કોંગ્રેસના નેતા દ્વારા. તેમનું કહેવું છે કે ખેડૂતો પાસેથી જે મગફળી ખરીદી કરવામાં આવી છે એ આ મગફળી નથી, પરંતુ ગોડાઉનમાં રહેલી મગફળી કોઈ જુદી જ મગફળી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.